નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજરોજ કેવડા ત્રીજ પૂજાનું આયોજન યોગેશભાઈ જોશીના નિવાસસ્થાને રાખવામાં, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ પૂજાનો લાભ લીધો. શાસ્ત્રો અનુસાર કેવડા ત્રીજનું વ્રત કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ મળે છે. આ સાથે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. અખંડ સૌભાગ્યની કામના માટે સ્ત્રીઓ ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ત્રીજે કેવડા ત્રીજનું વ્રત કરે છે. આ દિવસ શંકર ભગવાન અને પાર્વતી માતાની પૂજાનું વિશેષ મહત્વ છે. ઓમ નમઃ શિવાય. જય પરશુરામ. હર હર મહાદેવ. ભાદરવા સુધી ત્રીજ કેવડા ત્રીજ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શંકરનું રેતીનું લિંગ બનાવી અને પાર્વતીજી અને શિવ પરિવાર સાથે ભગવાનની પૂજા કરવામાં આવે છે. પાર્વતીજીને શંકર જોડે વિવાહ કરવાના હતા. હિમાલયે એથી ઉલટું કર્યું હતું. વિષ્ણુ સાથે વાત એમની સગાઈની નક્કી કરી હતી, પણ પાર્વતીજીને નક્કી હતું નહીં, એમ તો ગમતું નહોતું, એટલે એમની બહેનપણીને વાત કરી હતી. આ વ્રતનું નામ હરતાલિકા. હરિ એટલે આલી એટલે સખી, બહેનપણી. બહેનપણી વડે જેનું હરણ થયેલું છે, એટલે બહેનપણીની જોડે પાર્વતી જઈને ગુફામાં રહ્યા. ત્યાં નદીના કિનારા ઉપર ભગવાન શંકરનું રેતીનું લિંગ બનાવી અને ત્યાં આગળ જલ પાન અથવા ખાવું પીવું બધું જ છોડીને ભગવાનની ત્યાં આગળ પૂજા કરી હતી. અને ભગવાનની પ્રસન્ન કરવા માટે અને સ્ત્રીઓને સૌભાગ્યની વૃદ્ધિ માટે આ હરતાલિકાનું વ્રત કરવામાં આવે છે. અને આથી સ્ત્રીઓને સારું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે ફક્ત રેતીનું લિંગ બનાવીને ભગવાનની સ્થાપના કરવામાં આવે છે. ઓમ નમઃ શિવાય.